વડોદરામાં નકલી હોસ્પિટલના નકલી તબીબ ધર્મેન્દ્ર ઉર્ફે સંજય મનુભાઈ પટેલને કોર્ટે 4 દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો। તપાસ કરતા અધિકારીએ રજૂઆત કરી હતી કે આખી તપાસ મેડિકલને લગતી હોવાથી મેડિકલના જાણકારોને સાથે રાખી બનાવવાળી જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરીને નિવેદન લેવું જરૂરી છે। બીજું કે આરોપીઓ કોર્પોરેશનના સહી સિક્કાવાળું ફોર્મ સી ક્યાંથી બનાવ્યું, બીજા કોની આખાઈ કૌભાંડમાં સંડોવણી છે। આરોપીની 3 સ્ટાર હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કિરણ તથા આઈસીયુ નર્સ હિના તથા હિમાંશુ સહિત અન્ય સ્ટાફને સંડોવણી છે કે નહીં, આરોપીએ આવા બોગસ સારવાર સર્ટી કેટલા બનાવ્યા છે, મેડિક્લેમ પાસ કરવા માટે ખોટા કેટલા ફોર્મ ભર્યા હતા અને તેમાં કોની સંડોવણી છે। આરોપી સામે નવરંગપુરા પોલીસ મથકમાં ઠગાઈ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે, તો આ સિવાય બીજા કોઈ ગુના કર્યા છે કે નહીં। આરોપીની હોસ્પિટલમાં તપાસ દરમિયાન આધાર કાર્ડ સહિતના દસ્તાવેજ મળ્યા છે, તે શું કામમાં લેવાના હતા, આખું કૌભાંડ આચરવામાં આરોપી સિવાય કોની સંડોવણી છે, આરોપી હોસ્પિટલનું બેંક એકાઉન્ટ ધરાવે છે કે નહીં, આ રીતે કેટલા ક્લેમ પાસ કરાવ્યા સહિતના મુદ્દાની તપાસ માટે 7 દિવસના રિમાન્ડની જરૂર છે। ત્યારબાદ કોર્ટે આરોપીને 4 દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે। સ્ટોરી વિક્રમસિંહ ઝાલા।